સતત બીજી કેબિનેટ બેઠકમાં ઉઠ્યો ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મુદ્દો। મુખ્યમંત્રી અધિકારીઓનો લીધો ઉધડો। દુર્ઘટના પહેલા અને બાદમાં આવેલા જર્જરિત બ્રિજના આંકડા સામે ઉઠાવ્યા સવાલ। અશાસ્ત્રીય સંપ્રદાયો સામે ભડક્યા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી। સ્વામિનારાયણ ઇસ્કોન બ્રહ્માકુમારી પરવાર કહ્યું, ધાર્મિકતાનો વેશ પહેરીને સનાતન ધર્મ વિરુદ્ધ જ કામ થાય છે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ચાલતા નકલી દૂતાવાસનો પર્દાફાશ। એક હવેલીમાં ચાલતું હતું નકલી દૂતાવાસ। ઘરમાંથી નકલી નંબર પ્લેટ, વિદેશ મંત્રાલયના સિક્કા અને પાસપોર્ટ મળી આવ્યા। સુરતમાં નકલી તમાકુ બનાવવાનું કારખાનું પકડાયું। ઘરમાં જાણીતી બ્રાન્ડના પેકિંગમાં વેચાતું નકલી તમાકુ। 17,000 જેટલા તમાકુના નકલી પેકેટ મળી આવ્યા। એક વ્યક્તિની ધરપકડ। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારા પર કડક કાર્યવાહીની તૈયારી। ખરાબ ખોરાકથી મોત થવા પર થશે આજીવન કેદ। 10 લાખનો દંડ। સરકારે કાયદામાં સુધારો કરવા મંગાવ્યા સૂચનો। રાજકોટમાં કોર્પોરેશનના મહિલા સ્નાનાગારમાં સીવણ ક્લાસ। ભાજપ આગેવાને જ કબજો જમાવીને શરૂ કર્યા સીવણ ક્લાસ। મહિલા દીઠ મહિને 700 રૂપિયાની ઉઘરાણી થાય છે। ડેપ્યુટી કમિશનરના આદેશનું પણ ઉલ્લંઘન। બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ લગાવી મદદની ગુહાર। રડતા રડતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો વિડીયો। કહ્યું, મને મારા જ ઘરમાં કરાય છે હેરાન, પ્લીઝ મારી મદદ કરો।